શું તમારે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવું છે પણ ખબર નથી પડતી કે ક્યાં પૈસા રોકવા, પીપીએફમાં કે પછી એસઆઈપીમાં? આજે સરળ ગણિત સમજાવું જેથી તમને પણ ખ્યાલ આવશે કે મારે પૈસા ક્યાં રોકવા. નમસ્કાર, હું છું સુનીતા ગોહેલ. જો તમે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો પીપીએફમાં તમારા માટે બેસ્ટ છે, પણ જો તમારે કરોડપતિ બનવું છે તો એસઆઈપીને સમજવું જ પડશે. સૌથી પહેલા તો વાત કરીએ પીપીએફની. આ સરકારી સ્કીમ છે એટલે તમારો રૂપિયો એકદમ સુરક્ષિત રહેશે. અહીં અત્યારે અંદાજિત 1.7 રૂપિયા વ્યાજ મળી રહ્યું છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે આમાં 1 પણ રૂપિયાનું ફાઇન ભરવું નથી પડતું. હવે ગણિત સમજો. જો તમે 5,000 રૂપિયા દર 15 વર્ષ માટે પીપીએફમાં નાખો છો તો તમારી કુલ જમા રકમ 9 લાખ થશે અને સામે તમને વ્યાજ સાથે અંદાજે 16,25,000 મળી શકે છે. જી હા, હવે વાત કરીએ એસઆઈપીની. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. અહીં માર્કેટનું રિસ્ક છે પણ લાંબા ગાળે વળતર બહુ ઊંચું મળે છે. જો આ આપણે સરેરાશ 12% વળતર માંગીએ તો એ 5,000ની એસઆઈપી તમને 15 વર્ષ પછી અંદાજે 25,22,000 આવશે. તમે જોઈ શકો છો કે પીપીએફ કરતા અહીં સીધું 9 લાખ રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો છે. તો કયું પસંદ કરવું છે? તમને રિસ્કથી ડર લાગે છે અને ગેરેન્ટર રકમ જોઈએ છે તો પીપીએફમાં જાઓ. પણ જો તમે મોંઘવારીને હરાવીને મોટી સંપત્તિ બનાવવા માંગો છો તો એસઆઈપી શ્રેષ્ઠ છે. અને જો રોકાણકારની સલાહ માનો તો તમારું રોકાણ બંનેમાં વહેંચી શકો છો. તો તમે ક્યાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? કોમેન્ટમાં જરૂર જણાવશો. આવી જ ઉપયોગી માહિતી માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.